મુંબઈમાં રહેવા છતાંય માણસો ગાય સાથે જોડાઈને આવું કરી શકતા હોય તો આ શરૂઆત કેવી રીતે કરી હતી તમે? શરૂઆત એક ગૌ માતાથી ચાલુ કર્યો હતો. જય ગૌ માતા. મિત્રો, આજે આપણે ત્યાં એક મુંબઈથી મિત્રો પધાર્યા છે અને જે રહેવાનું મુંબઈમાં છે એમનું, પણ એમનો ગાય સાથેનો ભાવ એટલો સરસ અને સમાજને પ્રેરણારૂપ છે કે એમણે બધા મિત્રોએ મળી અને એક જગ્યાએ 20 ગાય પોતપોતાના ખર્ચે એક ગાય લીધી અને એક આશ્રમમાં ગાયની હોસ્ટેલ ચાલુ કરી. એટલે એક જગ્યાએ ગાય સચવાય અને બધાને સારી રીતે ઘી દૂધ મળી જાય એવી વ્યવસ્થા ઊભી કરી. મુંબઈમાં રહેવા છતાંય માણસો ગાય સાથે જોડાઈને આવું કરી શકતા હોય તો આપણે એવા મિત્રોની મુલાકાત કરીએ અને એમાંથી કાંઈક પ્રેરણા લઈએ. શું નામ ભાઈ તમારું? અને તમે ત્યાં કેવી રીતે ચલાવો છો એ બતાવો. શું કરો છો એ બતાવો. ત્યાં કને ગૌ સંવર્ધન કેવી રીતે આપણે આગળ આપણી જે ભારતીય દેશી વંશ ગૌવંશ છે એનું માન સન્માન જળવાઈ રહે એ માટે સારા નંદી રાખી અને સંવર્ધન કરીએ છીએ. પરમ પૂજ્ય અખંડાનંદ સરસ્વતી મહારાજના સાનિધ્યમાં અત્યારે 126 નાના મોટા ગૌવંશની સેવા થાય છે. શરૂઆત કેવી રીતે કરી હતી તમે? શરૂઆત એક ગૌ માતાથી ચાલુ કર્યો હતો અને પછી બધાએ એવી પ્રેરણા કરી, ગુરુજી કને અરજી કરી કે અમે બધાએ એક ગાય રાખીએ અને આશ્રમમાં અને બધાને થોડું ઘણું દૂધ મળે તેથી કરી અને સારું દૂધ પણ ખાવા મળે ઘરે બધાને. એવી રીતે બધાએ આજે સારો એવો પ્રતિસાદ મળ્યો છે. કેટલી ગાયો છે અત્યારે? અત્યારે નાના મોટા બધા મળીને 126 જીવ છે. 126 ગાયો છે. તમે એનું દૂધનું શું કરે ત્યાં? દૂધ સેવકોને ત્યાં કને જાય અને બાકીનું દૂધ જે આશ્રમમાં આવતા હોય એમને આપવામાં આવે. પછી આશ્રમની બીજી શું પ્રવૃત્તિ છે? બીજી પ્રવૃત્તિમાં એક સરકારી હોસ્પિટલ છે આગળ ચલામાં 10 કિલોમીટર થાય આશ્રમથી. ત્યાં કને ટિફિન સેવા જાય રોજ સવાર સાંજ 2 ટાઈમ આશ્રમમાંથી. સેવા 2014થી રેગ્યુલર ચાલે. કોરોના ટાઈમમાં બધી પ્રવૃત્તિઓ બધી બંધ હતી પણ 2014થી પ્રવૃત્તિ ચાલુ જ છે. એ સિવાય બાળકો માટે હર વર્ષે આપણે જે 5મા ધોરણથી કરી અને આગળ કોલેજ સુધી આશ્રમમાં બાળકોને રાખવામાં આવે અને એજ્યુકેશનમાં બધી વસ્તુ એને પૂરી પાડવામાં આવે. નોટબુકથી લઈ પેન પેન્સિલ બધું જે કાંઈ બી એને લાગતું હોય બધો આશ્રમ ઉપર ખર્ચો એનો ફ્રીમાં. આદિવાસી બાળકો બહુ સરસ કહેવાય. 25 થી 30 બાળકોને રાખવામાં આવે. બહુ સરસ. મિત્રો, ભારતના બધા જ આશ્રમો આવી રીતે આપણા ગરીબ પરિવારના બાળકોના નિભાવ અને ભણતર માટે જો આગળ આવે તો કોઈ બાળકો કોઈ પરિવાર ધર્મ પરિવર્તન નહીં કરે. ધર્મ પરિવર્તન એક મોટું દૂષણ છે. એને રોકવા માટે શું કરવું જોઈએ એના માટેનો આશ્રમ ઉત્તમ નમૂનો છે, ઉત્તમ ઉદાહરણ છે. એવી જ રીતે ખાલી ધર્મ પરિવર્તનવાળી વાત નથી, પરંતુ જે પરિવારો ધર્મ સાથે, ગાય સાથે, સંસ્કૃતિ સાથે જોડાયેલા પરિવારો છે એવા સરસ પરિવારો આ સંસ્થામાંથી પ્રેરણા લઈ અને પોતાના પરિવારને ગાયના પંચગવ્ય સારામાં સારા મળી રહે એટલા માટે આ સંસ્થામાંથી પ્રેરણા લઈ અને એવું સરસ આયોજન કરી શકીએ કે આશ્રમનું પણ ભલું, સમાજનું પણ ભલું, ગાયનું પણ ભલું અને પોતાના પરિવારનું પણ હિત થાય.